તે ભગવાન કહે છે, હે પાર્થ, મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જ જે રીતે જાણી શકે તે સાંભળ. મારામાં મન લગાડી એટલે કે પરમાત્મામાં. હવે જો પરમાત્મામાં મનને જોડવું છે, પરમાત્મામાં મનને લગાડવું છે, તો ક્યાં જઈને લગાડવું? એના માટે વિચાર માગી લે છે. દરેક શાસ્ત્રો પરમાત્માને વ્યાપક કહે છે. ગીતા શાસ્ત્રમાં પણ 9મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધું છે શ્રીમુખે કે હું સર્વભૂતોમાં સમાન છું. અને વિભૂતિ યોગમાં પણ કીધું છે કે એવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી કે જે મારા વિનાનું હોય. એટલે એનો અર્થ એ થયો કે પરમાત્મા સર્વત્ર છે, સર્વમાં છે. સર્વમાં છે એટલે પોતામાં પણ છે. હવે જો મનને લગાડવાનો સવાલ છે તો પોતામાં જ રહેલા પરમાત્મામાં મન લગાડવું જોઈએ. એટલે કહે છે, હે પાર્થ, મારામાં મન લગાડી મારો આશ્રય લઈ, એટલે કે મારો જ આધાર લઈ, બીજા કોઈ પદાર્થનો આધાર નહીં, મારો આધાર લઈ યોગ સાધતા. યોગ એટલે આ શરીરમાં રહેલા પુરુષનું અને વ્યાપક હોવાથી પોતામાં રહેલા પરમાત્માનું મિલન, એકતા. એનું જ નામ યોગ. યોગ સાધતા તું સંશય રહિત થઈને, એટલે ખાતરી વાળો થઈને, પછી તને કોઈ સંશય રહેશે નહીં. સંશય રહિત થઈને મન સમગ્રપણે જે રીતે જાણી શકે તે રીતે સાંભળ. કેમ કે આ જેટલી રીતો છે એ બધી મારી જ રીતો છે. અહીં જેને રીતો કહેવાય છે તેને જ 10મા અધ્યાયમાં વિભૂતિ કીધું છે. જે વિભૂતિઓ છે તે જ આ રીતો છે. એટલે કે છે કે જે રીતે જાણી શકે તે રીતે સાંભળ. ચાલો, હું તને વિજ્ઞાન અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું નથી. આ લોકમાં એટલે કે મનુષ્ય લોકમાં, જીવ લોકમાં. તું પણ મનુષ્ય જ છે. એટલે આ તો હું તને સંબોધન કરીને કહું છું. એટલે કે આ શરીરમાં રહેલા પુરુષને જ હું કહું છું. દરેક શરીરમાં જે રહેલો જીવાત્મા છે તેને હું કહું છું. આ જ્ઞાન વિજ્ઞાન સહિત કહું છું. એટલે આ શરીર સહિત હું તને આત્માનું જ્ઞાન કહું છું કે આ શરીર સાવ ઉપયોગનું છે. કેમ કે મનુષ્યનું શરીર જે છે એ પરમાત્માની ભક્તિનું એટલે કે પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. તેના સહિત જ્ઞાન કહું છું. જ્ઞાન એટલે તારા સ્વરૂપની ખાતરી. જ્ઞાન એને કહેવાય કે આ હાડકા ચામડાના શરીરમાં હું પોતે કોણ છું ને કેવો છું એની યથાર્થ રીતે જાણકારી, સારી રીતે એને જાણવું એનું નામ જ જ્ઞાન છે. સ્વરૂપે થવું એનું નામ જ જ્ઞાન છે. તે હું તને કહું છું. તેને જાણ્યા પછી એટલે કે પોતાના સ્વરૂપને જાણ્યા પછી આ લોકમાં એટલે કે મનુષ્ય લોકમાં બીજું વિશેષ જાણવા જેવું બાકી રહેતું જ નથી. કેમ કે બીજું જે કહેવાય છે એ તો નશ્વર છે, વિનાશી છે. જેને આત્મા કહેવાય છે તેના સિવાય જે કહેવાય છે એ બીજું છે, અને બીજું જે છે એ બધું વિનાશી છે. ચાલો.
હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. હજાર નહીં, હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. મને એટલે કે પોતામાં રહેલા પરમ તત્વને, પરમાત્મા પદને કોઈક જ જાણે છે. એ કોઈક તે કોણ? અહીં હજારની વાત નથી, હજારોની વાત છે. એ કોઈક તે કોણ? નરસિંહ મહેતો, મીરાબાઈ, નાનક, કબીર, કેટલાક લોકો એવું પણ કહેતા હોય છે કે એ તો નરસિંહ મહેતા જેવાનું જ કામ, એ તો નરસિંહ મહેતા જેવો જ ભગવાનને જાણી શકે. અરે આ કહેવું યોગ્ય નથી જી. કેમ કે આ સ્વલોક જે કે છે એની પર વિચાર તો કરો કે હજારો મનુષ્યોમાં કોઈક જ મને જાણે છે, કોઈ એક જ. એ કોઈ એક તે કોણ? પોતે કે કોઈ બીજો? પોતે કે કોઈ બીજો? કેમ કે દરેક મનુષ્ય હજારો માનો એક તો છે જ. દરેક મનુષ્ય હજારો માનો એક છે જ છે. એટલે આ તો તમારી સામે જ લાંબી આંગળી કરીને વાત કરી છે, તમારી સામે જ લાંબો વાત કર્યો છે. તો તમે કયા મોઢે કહી શકશો કે એ તો નરસિંહ મહેતા જેવો જ પામી શકે? તો તમે શું મનુષ્ય નથી? પથ્થર થોડા છો? તમારામાં પરમાત્મા નથી શું? નરસિંહ મહેતામાં એકલામાં જ પરમાત્મા હતો એટલે પામ્યો, એવી બાબત થોડી છે. પરમાત્મા તો સર્વમાં છે. હું સર્વભૂતોમાં સમાન છું એવું કીધું છે. અને પરમાત્માને પામવાનું કર્તવ્ય તો બધાનું એક સરખું છે, મનુષ્ય હોય તેને. ચાલો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે. એટલે કે આ શરીર પોતાના સ્વરૂપ સિવાય જે કઈ છે એ બધું પ્રકૃતિ જ છે. એ 5 મહાભૂતોનો જ ખેલ છે. ચાલો. આ પ્રકૃતિ અપરા જડ છે, પણ હે મહાબાહો, આથી બીજી મારી પરા ચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ, કે જેના વડે આ જગત ધારણ કરાય છે. જગત એટલે શરીર. જગત એટલે શરીર. જગત એટલે જ શરીર. આ શરીર જેના વડે ધારણ કરાય છે, જેના વડે. તો આ શરીરને જે ધારણ કરી રહેલો છે એ તો જીવાત્મા છે. અને એ જીવાત્મા જે છે તે જ પરાપ્રકૃતિ છે. તેને જ પરાપ્રકૃતિ કીધું છે. કેમ કે અહીં કહે છે કે આ પ્રકૃતિ અપરા છે, એટલે ઉપર જે કીધું 8 વિભાગમાં પામેલી તે. પણ હે મહાબાહો, આથી બીજી મારી પરા ચેતન પ્રકૃતિને જીવ રૂપ તું જાણ, જે આ શરીરમાં હું કહેનારો છે તે જીવ રૂપ તું જાણ, કે જેના વડે આ જગત એટલે કે શરીર ધારણ કરાય છે. આ શરીર ધારણ કર્યું છે એટલે જ જીવરૂપ કહેવાય છે. શરીરનો ભાવ ઉભો કર્યો છે, દેહાધ્યાસ લાગુ પડ્યો છે એટલે જ જીવરૂપ થઈ ગયો છે. નહીં તો પરમ પુરુષ પરમાત્મા જ છે. સર્વભૂતો આ 2 પ્રકૃતિ રૂપ ઉત્પત્તિ સ્થાન વાળા છે એમ તું જાણ.
અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું છું. સર્વભૂતો આ બે પ્રકૃતિરૂપ ઉત્પત્તિ સ્થાન વાળા છે. કેમ કે આ શરીરમાં જે જીવ છે એને સાંખ્ય યોગમાં પુરુષ કીધો છે કપિલ ભગવાને, અને શરીરને પ્રકૃતિ કીધું છે. આ બેના યોગ વડે જ આ બધું ઉત્પન્ન થાય છે. વેલા ચાલે છે, આગળ ધારાઓ ચાલે છે, અને એનો ઉત્પાદક તથા સંહારક આ શરીરમાં રહેલો પુરુષ જ છે, એટલે કે પરમાત્મા. કેમ કે આ શરીરમાં જે રહેલો છે એ તો એ જ રહેલો છે જે બધામાં રહેલો છે, અને એ તો પરમાત્મા જ હોઈ શકે. આ શરીરમાં જે આત્મા તરીકે રહેલો છે એ તો પુરાણો જેને પરમાત્મા કહે છે અને વેદો જેને બ્રહ્મ કહે છે તે જ છે. એ જયારે જગતને માને છે ત્યારે જગત ઉત્પન્ન થયેલું છે. અને જગતને જયારે મિથ્યા સમજે છે ત્યારે લય પામેલું છે, એટલે સંહારક છે. ચાલો, હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે. આ શરીરમાં જે પુરુષ રહેલો છે એ જ માત્ર શ્રેષ્ઠ છે. એનાથી વધીને કોઈ શ્રેષ્ઠ નથી. કોઈ ઇન્દ્રિય કે કોઈ અંતઃકરણ કોઈ શ્રેષ્ઠ નથી. કેમ કે બધાને આધાર એ પુરુષનો છે, આમાં રહેલા પુરુષનો છે. એટલે પુરુષ શ્રેષ્ઠ છે. પણ એ શ્રેષ્ઠ પુરુષને કોઈએ ચોર કરી દીધો છે, કોઈ જુગારીઓ કરી દીધો છે, કોઈ દારૂડિયો કરી દીધો છે, કોઈ નાતી જાતિ વાળો કરી દીધો છે. કેટલી વિચિત્રતા છે. એટલે કહે છે કે હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવી રહેલું છે. એટલે કે આ દરેક શરીરો છે ચરાચર, એ બધામાં જે આત્મા રહેલો છે એ એક જ છે. કેમ કે જેને આત્મા કહેવાય છે એ સભર ભર્યા પદને કહેવાય છે. મારામાં આત્મા છે ને તમારામાં આત્મા છે, એ બે આત્મા છે ને જુદા જુદા આત્મા છે એવી બાબત નથી. આ સભર ભર્યા પદને જ આત્મા કહેવાય છે. આ જે સભર ભર્યું પદ છે એ જ બ્રહ્મ કહે છે, વેદો પુરાણો એને પરમાત્મા કહે છે. આ શરીરમાં છે એને આત્મા કહે છે. દેહનો અધ્યાસ લાગુ પડ્યો છે એટલે એને જીવાત્મા કહે છે. એને જ, અને જો વિષયોમાં ભટકે છે તો એને જ મન પણ કહેવાય છે. ચાલો, હે કુંતી પુત્ર, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું. હવે જ્યારે જળમાં રસ પરમાત્મા છે, ચંદ્ર ને સૂર્યમાં તેજ પરમાત્મા છે, સર્વ વેદોમાં પ્રણવો પરમાત્મા છે, આકાશમાં શબ્દ પરમાત્મા છે, અને પુરુષોમાં પુરુષત્વ જે છે એ પરમાત્મા છે, તો પોતામાં પરમાત્મા શા માટે ના હોય? વિચાર કરી જુઓ. પરમાત્મા જે કહેવાય છે એ પોતામાં જ રહેલો છે, અને પોતામાં રહેલો પરમાત્મા જો કોઈ આત્મદર્શી સદગુરુ ભેટી જાય છે તો એ સદગુરુ એ પોતામાં રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે પણ છે. આત્મદર્શી સદગુરુ મળે તો હશે તો કરાવશે જ. ચાલો, વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું. ચાલો, હે અર્જુન,
સર્વભૂતોનું સનાતન બીજ કારણ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. જો બધું જ પરમાત્મા છે, જો બધું જ પરમાત્મા છે, તો પોતામાં રહેલું જે તત્વ જે છે એ પણ પરમાત્મા જ છે. પોતાનો જે આધાર છે તે પરમાત્મા જ છે. કામ અને રાગ વિનાનો બળવાનોનું બળ હું છું. હે ભરત શ્રેષ્ઠ, પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ જે કામ, અન્નપાન આદિની ઈચ્છા, તે પણ હું જ છું. ચાલો, વળી સાત્વિક, રાજસિક અને તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ. હું તેઓમાં નથી, પરંતુ તેઓ મારામાં છે. તેઓ તો ભલે કે મારામાં રહ્યા, પણ હું ત્યાંમાં નથી. આ બહુ મોટી વાત છે, આ ઉત્તમ વાત છે. આ બહુ ઉત્તમ વાત છે કે પરમાત્મા વ્યાપક છે, બધું પરમાત્માના આધારે છે. આ શરીરમાં રહેલો પુરુષ જે છે એ પરમાત્મા જ છે, પણ એ પરમાત્માને હું ના કહેનારાએ હું તરીકે એક વ્યક્તિ તરીકે સ્વીકારી લીધો છે, વ્યક્તિમાં ખતવી દીધો છે. સુથાર, લુહાર, કુંભાર વગેરે જ્ઞાતિઓમાં ખતવી દીધો છે. વૃદ્ધ, યુવાન, બાળ તરીકે ખતવી દીધો છે. કાળો, ગોરો, જાડો પાત્રો કરી દીધો છે. ચાલો, આ સર્વ જગત, આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે, માટે એઓથી પર અને વિકાર રહિત મને જાણતું નથી. જ્ઞાન વિજ્ઞાન યોગનો 12મો શ્લોક બોલે છે, વળી સાત્વિક, રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ. મારાથી એટલે કે આ શરીરમાં રહેલા પુરુષથી. વળી સાત્વિક, રાજસિક તથા તામસિક જે ભાવો છે તે મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ. હું તેઓમાં નથી એટલે કે આ ગુણોમાં નથી, પરંતુ તેઓ મારામાં છે. હું તેઓમાં નથી એટલે કે હું ગુણોથી લિપ્ત નથી. આ જ્ઞાનીની દશા છે. જે જ્ઞાની પુરુષ છે તે ગુણોમાં લિપ્ત નથી. ગુણો એનામાં છે ખરા, પણ એ ગુણોમાં નથી. આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે. આ સર્વ જગત એટલે જગત આ શરીર જ છે, અને આ શરીરમાં રહેલો જે જીવાત્મા છે એ દેહાધ્યાસના લીધે એટલે કે આ શરીર જે છે તે જ હું છું એવી માન્યતાને લઈને દેહ થઈ ગયો છે. દેહ ન હોવા છતાં પોતાની જાતને દેહ માની લીધો છે. એટલે અહીં કે છે કે આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે, માટે એઓથી પર અને વિકાર રહિત મને જાણતું નથી. કેમ કે પોતામાં રહેલ જે પરમ તત્વ છે, પરમાત્મા છે, એ તો 3 ગુણોથી પર છે અને સર્વ વિકારોથી રહિત છે. વિકાર, જરા મરણ જેવા વિકાર, એના સિવાય કેટલાય વિકાર જેનામાં પરિવર્તન પણ રહેલું છે, જે નાશ થઈ જાય છે, વિનાશી છે, એ બધું વિકાર છે. પણ જેને પરમ તત્વ કહેવાય છે, જે પોતાનું સ્વરૂપ છે, એમાં તો કોઈ પણ પ્રકારનો વિકાર નથી. જે પોતામાં રહેલું પરમ તત્વ છે એ તો વિકારોથી રહિત જ છે, અને એને કોઈ જાણતું નથી. અને જો કદાચ એને કોઈ જાણે, કેમ કે આ જ અધ્યાયના 3જા શ્લોકમાં કહી ગયા છે કે કોઈ એક જ જાણે છે, કોઈ એક જ. જો કે એ જાણવાની ફરજ
બધાની છે, બધા મનુષ્યની છે. જો મનુષ્ય યોની પામીને જો પોતામાં રહેલું પરમ તત્વ ન જાણ્યું તો જન્મ્યાનો, જીવ્યાનો કે મર્યાનો કોઈ અર્થ નથી, એવું શાસ્ત્રો કહે છે. મને કોઈ જાણતું નથી. કેમ કે મારી આ ગુણમયી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે. મારી આ ગુણમયી દેવી માયા ઓળંગવી મુશ્કેલ છે. મુશ્કેલ કેમ છે? જેને ઓળંગવી નથી એને મુશ્કેલ છે. જેને ઓળંગવી નથી એને મુશ્કેલ છે. બાકી જેને ઓળંગવી છે એને તો બહુ સહેલ છે મહારાજ. ત્યારે આ માયાને ઓળંગતા કોણ નથી? એ અભિમાની જીવો જે છે એ જ આ માયાને ઓળંગતા નથી. જે ઇન્દ્રિયોના વિષયમાં જ રચ્યા પચ્યા રહે છે, જેને ઇન્દ્રિય લંપટ કહેવાય છે, એ જ આ માયાને ઓળંગવા તૈયાર થતા નથી. સંતોનું કે શાસ્ત્રોનું કીધું માનતા નથી. હા, સાંભળે છે ખરા, શાસ્ત્રોને વાંચે છે ખરા, પણ એનો અમલ નથી કરતા, એનો વિરોધ કરે છે. એ સાંભળે છે અથવા વાંચે છે વિરોધ કરવા માટે, અમલ કરવા માટે નહીં. આ શ્લોકો ગીતાના છે અને ગીતાના શ્લોકો કેટલાક તો નિત્ય વાંચે છે, પાઠ કરે છે. આ શ્લોકને અનુસરવું એ બહુ મોટી બાબત છે. કેમ કે મારી આ ગુણમયી માયા ઓળંગવી મુશ્કેલ છે. જેઓ મારે જ શરણે આવે છે, આવું પરમાત્મા કહે છે. મારે જ શરણે આવે છે. પરમાત્માનો શરણે રહેવાની જરૂર છે. અચ્છા, પરમાત્મા બધામાં છે, એક સરખા છે બધામાં, ઓછા વધતા નથી. કેમ કે 9મા અધ્યાયમાં કીધું છે કે સર્વભૂતોમાં હું સમાન છું, ઓછો વધતો નથી. જો બધામાં પરમાત્મા છે તો પોતામાં પણ છે. હવે જો પરમાત્માના શરણે જ જવું છે, પરમાત્માના શરણે જ રહેવું છે, તો બીજા નામાં રહેલા પરમાત્માના શરણે રહેવું છે એવું થોડું છે. પરમાત્મા તો પોતામાં પણ છે, તો પોતામાં રહેલા પરમાત્માના શરણે રહેવું છે પોતાને. એટલે કહે છે જેઓ મારે જ શરણે, બીજા કોઈને નહીં કે બીજા કશાને નહીં, મારે જ શરણે આવે છે, તેઓ માયાને ઓળંગે છે. અને જે સમયે માયાને ઓળંગે છે, જે સમયે મારા શરણે આવે છે, તે સમયે માયાને ઓળંગે છે અને તે સમયે એ મારા સ્વરૂપને પામે છે. આ શ્રીમુખનું વચન છે. ચાલો. માયાએ હરેલા જ્ઞાનવાળા મૂઢ, પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. આ ગીતાના જ્ઞાન વિજ્ઞાન યોગનો 15મો શ્લોક છે. અને કેશવ પ્રભુ કહે છે કે માયાએ હરેલા જ્ઞાનવાળા, માયાએ હરેલા જ્ઞાનવાળા મૂળ, પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. આ પરમાત્મા ક્યાં રહીને કે છે એનો વિચાર તો કરો. પરમાત્મા બધામાં છે અને બધામાં છે તો પોતામાં પણ છે. તો આ વચન જે પરમાત્મા કહેવા બેઠા છે જીવાત્માને, આ શ્લોક માત્ર અર્જુનને જ કીધો છે એવી બાબત નથી. દરેક શરીરમાં રહેલો જે જીવાત્મા છે એ જીવાત્માને સંબોધન કરીને આ કીધું છે. આ કોઈ એકની વાત નથી અને જૂની વાત નથી.
આ આજની વાત છે, હમણાંની વાત છે અને પોતાની જ વાત છે. કેમ કે આ શરીરમાં રહેલો જીવાત્મા છે તે અર્જુન જ છે. અને તેને કહે છે કે માયાએ હરેલા જ્ઞાન વાળા મૂળ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. આવું જે કહેવા બેઠા છે પરમાત્મા, એ શું બીજામાં રહીને કહેતા હશે? એવું નથી. પરમાત્મા બધામાં છે તો પોતામાં પણ છે, અને પોતામાં રહીને જ આ પોતાને કહે છે, એટલું સમજી લેજો જી. મૂળ કીધું છે, પાપી કીધું છે, અધમ કીધું છે, અસુર કીધું છે, ઓછું નથી કીધું. આ બધા શબ્દો જે એને જ લાગુ પડે છે કે જે પરમાત્માનો શરણમાં નથી, એને જ, અર્થાત જે માયાના શરણમાં છે એને જ આ શબ્દો લાગુ પડે છે. જે પરમાત્મા છે એનું શરણ સ્વીકારતા નથી, અને જે ભૌતિક પદાર્થ છે એમાં પરમાત્માની કલ્પના કરવી એ તો અધમપણું નહીં તો બીજું શું. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે. આર્થ એટલે દુઃખી, જિજ્ઞાસુ, તનની ઈચ્છાવાળો અને જ્ઞાની. એટલે કે પરમાત્માના જે ભક્તો છે એ 4 પ્રકારના છે, અને એ 4 પ્રકારના ભક્તોને પરમાત્માએ જ પુણ્યશાળી કીધું છે. ચારે ચાર પ્રકારના જે ભક્તો છે એ 4 ભક્તોને પરમાત્માએ શ્રીમુખે જ પુણ્યશાળી કીધું છે. એ 4 પ્રકારના જે ભક્ત છે, આર્થ અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આર્થ ભક્ત એને કહેવાય જે પરમાત્માને દુઃખમાં ભજે છે. અર્થાર્થી ભક્ત એને કહેવાય જે કંઈક મેળવવા માટે પરમાત્માને ભજે છે. જિજ્ઞાસુ ભક્ત એને કહેવાય કે પરમાત્માને જાણવાની જે તજવીજ કરે છે અને ભજે છે. અને ચોથો જ્ઞાની એને કહેવાય કે જે પરમાત્માને યથાર્થ રીતે જાણે છે. એમ આ 4 પ્રકારના ભક્તો છે, પણ એને પુણ્યશાળી કેમ કીધા છે એના માટે થોડો વિચાર માંગી લે છે. આપણે જોઈએ આ ગીતાના જ્ઞાન વિજ્ઞાન યોગનો 16મો શ્લોક છે. એમાં કહે છે, હે ભરત શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે. આર્થ એટલે કે દુઃખી, જિજ્ઞાસુ ધનની ઈચ્છા વાળો અને જ્ઞાની. આમાં જે પુણ્યશાળી કીધું છે એ કેમ કીધું છે કે આર્થ ભક્ત એને કહેવાય જે દુઃખમાં ભજે છે. એ હવે જગતમાં કોઈ એવું પ્રાણી નથી કે જેને સુખી કહી શકાય. કીડીથી લઈને છેક બ્રહ્મા સુધીની વાત છે, કેમ કે બધું જ આયુષ્ય વાળું છે, અને જે આયુષ્ય વાળું જે છે એ દુઃખી જ છે જી. પણ અહીં જે પુણ્યશાળી કીધું છે એની પાછળ એક કારણ છે કે પરમાત્માના વિયોગે જે દુઃખી છે, પરમાત્માના વિયોગે જે દુઃખી છે અને એ દુઃખમાં જે પરમાત્માને ભજે છે એ પુણ્યશાળી છે. એના પછીનો બીજો ભક્ત અર્થાર્થી. અર્થાર્થી એને કહેવાય કે કંઈક મેળવવાની ભાવનાથી ભગવાનને ભજે છે. હવે કંઈક એટલે શું? પણ એ ભૌતિક પદાર્થને મેળવવાની ભાવનાથી નહીં, પણ પરમાત્માને મેળવવાની ભાવનાથી જે ભજે છે, એટલે તે પુણ્યશાળી છે. કેમ કે શ્લોકમાં પુણ્યશાળી કીધું છે. સુકૃતિનો એટલે શુભ કૃતિ વાળો, એટલે પુણ્યશાળી કીધું છે. પરમાત્માને મેળવવાની ભાવનાથી જે પરમાત્માને ભજે છે
એ અર્થાથી ભક્ત છે, એટલે એને પુણ્યશાળી કીધું છે. ત્રીજો ભક્ત જિજ્ઞાસુ. પરમાત્મા કોણ છે, પરમાત્મા કેવા છે અને પરમાત્મા ક્યાં છે એવું જાણવાની જેનો સતત તાલાવેલી લાગી છે તે જિજ્ઞાસુ કહેવાય છે. એ પણ પુણ્યશાળી છે, એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. અને ચોથો ભક્ત જે જ્ઞાની, જ્ઞાની એને કહેવાય છે કે પરમાત્મા કોણ છે, કેવા છે અને ક્યાં છે એ ખરેખરી રીતે જાણે છે તે જ્ઞાની ભક્ત. પરમાત્મા શ્રીમુખે કહે છે કે હે અર્જુન, મારા 4 પ્રકારના ભક્તો છે, આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં પ્રથમના જે 3 પ્રકારના ભક્તો છે, આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુ, તેમનો હું સ્વામી છું, તેમનો હું ભૂપ છું. પણ જે ચોથો ભક્ત જ્ઞાની છે તે તો સ્વયં હું છું એવું તું જાણ. એના માટે આગળ કહે છે, ચાલો. તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિ વાળો જ્ઞાની ઉત્તમ છે, કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. તેઓમાં સદા, સદા તો અવિનાશને કહેવાય છે. જે અવિનાશી છે એને સદા કહેવાય છે. પરમાત્મા અવિનાશી છે તો પરમાત્માનો જે જ્ઞાની ભક્ત છે તે પણ અવિનાશી જ છે. એટલે કે છે કે તેઓમાં સદા ધ્યાનમાં જોઈ રહેનારો, કેમ કે જેને પરમાત્માનું ભાન છે તે જ ધ્યાન કરી શકે એમ છે. જેના ભાનમાં પરમાત્મા છે તેના ધ્યાનમાં પણ પરમાત્મા છે જ. અને એકનિષ્ઠ વાળો, એકનિષ્ઠ ભક્તિ વાળો એટલે પરમાત્મા બીજા છે કે બીજે ક્યાંક છે એવી ગણતરી વાળો નહીં. એકનિષ્ઠ તો એને કહેવાય કે ભક્ત અને ભગવાન 2 જુદા છે એવું બની જ ના શકે, કહી જ ના શકાય. એનું નામ એકનિષ્ઠતા છે જી. એટલે કે છે અને એકનિષ્ઠ ભક્તિ વાળો જ્ઞાની ઉત્તમ છે, કેમ કે આને ખબર પડી ગઈ છે કે આ શરીરમાં હુંના કહેનારાથી પરમાત્મા જુદા નથી ને પરમાત્માથી હુંનો કહેનારો જુદો નથી. જેને પોતાનું વ્યક્તિપણું જ ખોઈ નાખ્યું છે આ તેની વાત છે. કેમ કે જ્ઞાનીને હું અંતત પ્રિય છું અને તે મને અંતત પ્રિય છે, કેમ કે એ 2 નથી, એક જ છે. જેમ પાણીમાં પાણી છે, જેમ પાણીમાં પાણી મળી જાય છે તેમ આ ભક્ત અને ભગવાન એવા મળી ગયા છે કે 2 કહેવાય જ નહીં. ચાલો. એ બધાય ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે, કેમ કે તે એકાગ્ર ચિત્ત વાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે. આમ તો બધાય ઉત્તમ જ છે. મનુષ્ય સ્મૃતિમાં સૂર્યના પુત્ર મનુ ભગવાને સ્મૃતિ નામનો ગ્રંથ રચ્યો છે, શાસ્ત્ર રચ્યું છે. એમાં મનુ સ્મૃતિમાં કીધું છે કે આ બધું ચરાચર ઉત્તમ જ છે, બધું જ ઉત્તમ છે. આ બધું જ ઉત્તમ છે, પણ એમાં જે પ્રાણથી જીવનારા છે તે ઉત્તમ છે. પ્રાણથી જીવનારાઓમાં મનુષ્ય ઉત્તમ છે, મનુષ્યોમાં બ્રાહ્મણ ઉત્તમ છે, બ્રાહ્મણોમાં વિદ્વાન ઉત્તમ છે, વિદ્વાનોમાં આચાર્ય ઉત્તમ છે, અને આચાર્યોમાં જે ઉત્તમ છે એ આત્મજ્ઞાની ઉત્તમ છે. આત્મજ્ઞાનીની ઉપર કોઈ ઉત્તમ નથી. એટલે કે છે કે તે બધાય ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે.
હવે વિચાર કરો કે સર્વ શરીરોમાં જે આત્મા છે એ તો પરમાત્મા છે. પશુઓના શરીરમાં, પક્ષીઓના શરીરમાં, મનુષ્યોના શરીરમાં, દેવતાઓના શરીરમાં, દાનવોના શરીરમાં, અને તમામ શરીરોમાં જે રહેલો છે આત્મા એ તો પરમાત્મા છે. અચ્છા, પરમાત્માનો કોઈ આત્મા હોઈ શકે છે ખરો? પણ એ શ્રીમુખે જ કે છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે. કેમ કે એ આત્મ સ્વરૂપ થયો છે. દેહ ભાવ છોડીને, શરીર ભાવ છોડીને એને આત્મા ભાવ સ્વીકાર્યો છે. આત્માને નિશ્ચય કર્યો છે, આત્માને નક્કી કર્યો છે અને એ આત્મામાં સ્થિર થયો છે. એટલે કહે છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે, એવો મારો મત છે. એટલે કે મારી ખાતરી છે, મારો અનુભવ છે. કેમ કે તે એકાગ્ર ચિત્ત વાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે, પોતામાં રહેલા પરમાત્માને જ. જ્ઞાનીની મતિમાં પરમાત્મા બીજો કે બીજે નથી. આ શ્રીમુખનું વચન છે. ચાલો, બહુ જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે એમ એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે. બહુ જન્મોને અંતે, બહુ જન્મોને અંતે. અરે જો પોતામાં રહેલા પરમાત્માની જાણકારી જો થઈ જાય, પોતામાં રહેલા પરમાત્માની ઓળખાણ થઈ જાય તો આ બધા જન્મોનો અંત જ છે એક જ વખતે. જો પોતામાં રહેલા પરમ તત્વનો પરિચય થઈ જાય છે, જ્ઞાન થઈ જાય છે તો એક જ વખતે આ બધા જન્મોનો અંત જ છે. એવા જ્ઞાન વાળો જ્ઞાની મને પામે છે, પરમાત્માને, પોતામાં રહેલા પરમાત્માને પોતામાં પામે છે. અને તે મહાત્મા કહેવાય છે, એ મહાત્મા કહેવાય છે જે પરમાત્માને, પોતામાં રહેલા પરમાત્માને જાણે છે અને શરણે આવેલા જિજ્ઞાસુને ઉપદેશ કરીને જણાવી શકે છે. એ મહાત્મા છે અને તે અતિ દુર્લભ છે. તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્યો તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે. તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાન વાળાઓ એટલે કે જે ઇન્દ્રિયોના જે વિષયો છે તે વિષયોમાં લિપ્ત થયેલા, તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાન વાળાને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા. એટલે આ વ્યક્તિના સ્વભાવ વડે, પોતામાં રહેલા પરમાત્મા વડે નહીં. કેમ કે દરેક જીવો જે છે પ્રકૃતિના સામ્રાજ્યમાં જીવે છે, પરમાત્મામાં નહીં. પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે, બીજા દેવતાઓને શરણે જાય છે. સાંભળવા માટે કાનના દેવતાના શરણે જાય છે, દિગ્પાળ દેવના. સ્પર્શવા માટે ત્વચાના દેવતાના શરણે જાય છે, મરીચી દેવના શરણે જાય છે. જોવા માટે આંખના દેવતાના શરણે જાય છે, એટલે કે સૂર્યદેવના શરણે જાય છે. અને પોતામાં રહેલો જે પુરુષ છે એ તો દેવોનો પણ દેવ છે. એને તો વિસારે પાડી દીધો છે, એની તો કોઈ ગણના જ નથી. ચાલો જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા એટલે કે ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. એ કંઈક બીજે રહીને દ્રઢ કરાવતા હશે આ પરમાત્મા, એવું થોડું છે. પોતામાં રહીને જ
પણ વિચાર પોતાને કરવો છે કે જે દિશાએ હું ચાલી રહ્યો છું તે દિશા યોગ્ય છે કે કેમ. અને જેના વડે હું આ બધું કરું છું તે શક્તિ કોણ છે, શું છે, એનો વિચાર કરવો રહ્યો. એનો વિચાર કર્યા સિવાય વ્યક્તિ પોતાનું જ બળ હું જ કરું છું, બસ બીજી વાત નહીં, એવું માને છે. એટલે આમાં જે પરમ તત્વ રહેલું છે એનું તો આ જીવાત્માને વિસ્મરણ પડી ગયું છે. અને એ પોતાના સ્વરૂપને ભૂલી જવાનું નામ જ અવિદ્યા છે, એનું નામ જ અજ્ઞાન છે. જી ચાલો. તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે. આ શ્લોક એવું કહેવા માંગે છે કે જ્યારે જેને જે મનુષ્ય ઈચ્છે છે ત્યારે તે તેની જ ભક્તિ કરે છે, તે તેની જ ભક્તિ કરે છે. એટલે અહીં કહે છે કે તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે ત્યાંનું આરાધન કરે છે, પોતામાં રહેલા પરમાત્માનું નહીં. જો પોતામાં રહેલા પરમાત્માનું આરાધન કરે છે તો એ પુરુષ મુક્ત જ છે, પણ અન્યનું આરાધન કરે છે અને તે દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે. અને એ ભોગો પામે છે એટલે જ આ શરીરમાં રહેલો જે જીવાત્મા છે એ બંધનયુક્ત થાય છે અને જીવાત્મા કહેવાય છે, નહીં તો પરમ પુરુષ પરમાત્મા જ છે. એ ચાલો. પરંતુ અલ્પ બુદ્ધિ વાળાઓનું તે ફળ નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને પામે છે. કેમ કે ઉપરના જે 3 શ્લોકો કીધા છે તે બાબતમાં જ અહીં કહે છે કે પરંતુ અલ્પ બુદ્ધિ વાળાઓનું તે ફળ નાશવંત હોય છે, દેવતાઓનું આપેલું નાશવંત છે અને બંધન કરતા છે, એટલે કે અધોગતિમાં લઈ જનારું છે. પરંતુ તે અલ્પ બુદ્ધિ વાળાઓનું ફળ નાશવંત હોય છે, દેવોને પૂજનારા દેવોને પામે છે. એ તો આગળ કહેવાઈ જ ગયું છે કે કાનના દેવતાનો સાંભળવા માટે કાનના દેવતાને પૂજે છે, જોવા માટે આંખના દેવતાને પૂજે છે, ચાખવા માટે જીભના દેવતાને પૂજે છે, સૂંઘવા માટે નાકના દેવતાને પૂજે છે. અને તેમને આપેલું ફળ, એ દેવતાઓનું આપેલું ફળ તો નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો જે મને જ ભજે છે, મને જ ઓળખે છે, મને જ જાણે છે અને મારામાં જ રહે છે, એ મને પામે છે. એટલે કે મારા સ્વરૂપને પામે છે. મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવો મને પ્રગટ થયેલો માને છે. હા, મને કોઈ સુથાર, કોઈ સોની, કોઈ લુવાર એવો માને છે, નાનો મોટો ગયડો જુવાન એવો માને છે, ગરીબ તવંગર માને છે. માને છે શું? એવો બનાવી દીધો છે. એટલે અહીં કહે છે કે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ આ શરીરમાં રહેલો જે પુરુષ છે એ પરમાત્મા જ છે. અને આ કે છે એ પણ પોતામાં રહીને જ કે છે કે મારું સર્વોત્તમ નિર્વિકાર વિકારોથી રહિત સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ, જે પોતાના સ્વરૂપને નથી જાણતો, પોતાના વાસ્તવિક સ્વરૂપને જે નથી જાણતો તેને જ અજ્ઞાની કહેવાય છે. નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રગટ એવા મને પ્રગટ થયેલો માને છે, એટલે કે દેહરૂપ માને છે. ચાલો. યોગ માયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી, તેથી આ મૂળલોક અજન્મ અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. યોગ માયા એને જ કહેવાય. આ જીવની જે અવિદ્યા છે, અજાણપણું છે, એ જ યોગ માયા છે. આ યોગ પણ છે, કેમ કે આ શરીરમાં હું કહેનારો છે અને પરમાત્મા વ્યાપક હોવાથી પરમાત્મા છે. અને આ શરીર જે છે એ માયા છે.
પોતાના સ્વરૂપનું વિસ્મરણ, એનું નામ જ અવિદ્યા. અવિદ્યા જ છે, તે જ માયા છે. જીવમાં રહેલી છે તે અવિદ્યા છે અને વિશ્વમાં રહેલી છે તે પાયા છે. જો અહીંથી અવિદ્યા ટળી જાય છે તો વિશ્વની માયા પણ ટળી જાય છે. એટલે તો 5મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું છે કે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તેમને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. જો અહીંથી અવિદ્યા ટળી જાય છે તો વિશ્વમાં માયા જ નથી રહેતી. માયા કહેવાય છે તે વિશ્વમાં નથી હોતી. પછી તો પરમાત્મા જ પરમાત્મા હોય છે. એટલે એ કહે છે કે યોગ માયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી. તેથી આ મૂળ લોક મનુષ્યને બધાથી ઉત્તમ કીધો છે. પશુઓથી ઉત્તમ છે મનુષ્ય, પક્ષીઓથી ઉત્તમ છે, જળચરથી, સ્થળચરથી. અરે સ્વર્ગના દેવતાઓથી પણ મનુષ્યને ઉત્તમ કીધો છે. એ ઉત્તમ મનુષ્યને જ અહીં મૂળ કીધો છે. કેમ કે પોતામાં રહેલા પરમાત્માને નથી જાણતો માટે. પોતામાં રહેલા પરમાત્માને નથી જાણતો માટે જ અહીં મૂળ કીધો છે. એના માટે મહાપુરુષો જુઓ તો ખરા કેવું કે છે. એક જગ્યાએ તુલસીદાસજી મહારાજ ગોસ્વામી કે છે, એક છંદ છે એમનો રચિત. તુલસીદાસજી મહારાજ કે છે કે કામ સે રૂપ પ્રતાપ દિનેશ સે સોમ સે शील गणेश से माने, हरिश्चंद्र से साचे बड़े विधि से मछुआ से महीप विषय सुख साने, सुख से मुनि शारद से वक्ता चिर जीवन लोमस ते अधिकाने, ऐसे भय तो कहा तुलसी जो पे राजीव लोचन राम न जाने. આ છંદ કહેવા એ માગે છે કે કામ છે રૂપ. કદાચ તમારું રૂપ કામદેવ જેવું, તમે કામદેવ જેવા તમે રૂપાળા હોવ. પ્રતાપ દિનેશ છે, દિનેશ એટલે સૂર્ય, સૂર્ય જેવા કદાચ તમે તેજસ્વી હોવ. સોમ છે શીલ, સોમ એટલે ચંદ્રમા, ચંદ્રમા જેવા કદાચ તમે શીતળ હોવ. ગણેશ છે માને એટલે ગણપતિ સૌથી પહેલા પૂજાય છે, આમ તમે પણ સૌથી પહેલા પૂજાતા હોવ. હરિશ્ચંદ્ર છે સાચે, હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી હોવ. બડે વિધિ છે, વિધિ એટલે બ્રહ્મા, કદાચ તમે બ્રહ્મા કરતા પણ અધિક હોવ, મોટા હોવ. મછવા છે મહીપ, મછવા એટલે ઇન્દ્ર, ઇન્દ્ર જેવા તમે કદાચ રાજા હોવ. સુખ છે મુનિ, સુખદેવ જેવા તમે મુનિ હોવ. શારદ છે વક્તા, કદાચ શારદા જેવા તમે વક્તા પુરુષ હો, પ્રવચનકાર હો. ચિર જીવન લોમસ છે, લોમસ મુનિ જેવું કદાચ તમે લાંબુ વધારે જીવનારા હોવ. ऐसे ભય તો કહા તુલસી, અરે કદાચ આવા થયા ને તમે કદાચ આવા હોવ તો શું થઈ ગયું? જો પે રાજીવ લોચન રામ ના જાણે, જો પોતામાં રહેલા પરમ તત્વને ના જાણ્યું તો આ બધાને ધિક્કાર છે, એવું આ છંદ કહેવા માંગે છે. એટલે અહીં કે છે કે યોગ માયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી. તેથી આ મૂળ જે પોતામાં રહેલા પરમ તત્વને નથી જાણતો એને જ મૂળ કીધું છે. અજન્મ અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. આગળ કે છે, હે અર્જુન, ભૂતકાળના, વર્તમાન કાળના તથા ભવિષ્ય કાળના બધા ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. કેમ કે મારા પાછલા પૂર્વજોને પણ હું જાણું છું. ગમે તેટલી પેઢીઓ થઈ ગઈ હોય તો શું થઈ ગયું હું જાણું છું. ગેરંટી હું ખરેખરી ખાતરીથી હું જાણું છું એ બધા હતા જ હતા, એનું હું પ્રમાણ છું. હું એમનું પ્રમાણ છું એટલે જાણું છું. અને આગળ વેલો ચાલશે એ પણ હું જાણું છું. એવું કહેવા માંગે છે આ શ્લોક. પરંતુ મને કોઈ જાણતું નથી. મને જે જાણે એને જ ધન્યવાદ છે, એવું આ શ્લોક કહેવા માંગે છે. હે શત્રુઓને તપાવનાર ભરતવંશી, ઈચ્છા
અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી જોડખાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અંત્યત મોહ પામે છે. ફરીથી આનો આ શ્લોક. હે શત્રુઓને તપાવનાર ભરતવંશી, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી જોડખા, આ રાગ દ્વેષ, આ જે કુરુક્ષેત્રમાં આ જે યુદ્ધનો જે સવાલ ઉભો થયો, યુદ્ધ તો બે જણનું હોય, વૈતનું જ યુદ્ધ છે. કેમ કે આ જોડખું છે એ બંને એકબીજાથી વિરોધ છે. એક આમ છે તો એક તેમ છે. રાત અને દિવસ, હું અને તું, સુખ અને દુઃખ, હર્ષ અને શોક, પાપ અને પુણ્ય, આ બંને એકબીજાના વિરોધી છે. અને આ જોડખા છે, અને એ જોડખા જ આ જીવાત્માને અધોગતિમાં રાખે છે. એટલે શ્રી કૃષ્ણનું અર્જુન પ્રત્યે એ કહેવું છે કે આ બેવને તો અહીંથી ખસેડી નાખ, તારા સ્વભાવમાંથી કાઢી નાખ. આ બંને ભાવો જે છે, હા ને ના, એ બંને નુકસાનકારક છે, તેને અધોગતિમાં લઈ જનારા છે. એનું ભાગત્યાગ લક્ષણ કરીને યુદ્ધ કરીને એટલે એનો નાશ કર. યુદ્ધ કર એટલે ભાગત્યાગ લક્ષણ કર, તું એનો લય કર. શ્રી કૃષ્ણએ કઈ અર્જુનને કોઈ પ્રાણીઓની હત્યા કરવા માટેની પ્રેરણા નથી શ્રી કૃષ્ણની. એટલે આ શ્લોકમાં કહે છે કે હે શત્રુઓને તપાવનાર ભરતવંશી, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાથી જોડખાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અંત્યત મોહ પામે છે, એટલે અધોગતિમાં જ રહે છે. પરંતુ જે પુણ્ય કર્મ વાળા મનુષ્યનું પાપ નાશ પામ્યું હોય છે, પાપ એટલે જ અજ્ઞાન, અજ્ઞાન એટલે પોતાના વાસ્તવિક સ્વરૂપનું વિસ્મરણ, એનું નામ જ અજ્ઞાન. અને અજ્ઞાન જે છે તે જ પાપ છે. પરંતુ જે પુણ્ય કર્મ વાળા મનુષ્યનું પાપ નાશ પામ્યું હોય છે, તેઓ રાગ દ્વેષાદી જોડખાના મોહથી છૂટી દઢ વ્રત વાળા થઈ મને ભજે છે. એટલે કે પોતામાં રહેલા પરમાત્માને ભજે છે, બાહ્ય પદાર્થોને, ભૌતિક પદાર્થોને નહીં. જેઓ મારો આશ્રય કરી ઘડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે, તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે. એટલે કે જે મારો આધાર લઈને જરા મરણથી છૂટવા માટે યત્ન કરે છે, તાર જરા અને મરણ જેવા વિકારો તો શરીરમાં રહેલા છે, શરીરમાં રહેલા પુરુષમાં નહીં. પણ આ શ્લોકનો કહેવાનો આશય એ છે કે જે દેહાધ્યાસથી છૂટવા માટે યત્ન કરે છે, દેહાધ્યાસ વ્યક્તિના બળ વડે છૂટે એમ નથી. એટલા માટે જ તત્વદર્શી સદગુરુની આજ્ઞા સત્તા છે. એટલા શ્લોકમાં કહે છે જેઓ મારો જ આધાર લઈને જરા તથા મરણથી છૂટવા યત્ન કરે છે, તેઓ તે બ્રહ્મને, એટલે કે પોતાના સ્વરૂપને, આધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે. જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે. જેઓ અધિભૂત, અધિભૂત એટલે ઇન્દ્રિયોના વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયો. અધિદેવ એટલે ઇન્દ્રિયોના દેવતાઓ. અને અધિયજ્ઞ, અધિયજ્ઞ એટલે આ શરીરમાં રહેલો પુરુષ. જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને, એટલે કે પોતામાં રહેલા પરમાત્માને જાણે છે, તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ, એટલે કે શરીરના લય સમયે પણ મને જાણે છે. મને એટલે કે પોતામાં રહેલા પરમાત્માને જાણે છે, મારામાં લીન બને છે, એટલે કે મારા સ્વરૂપે થાય છે. આવું પરમાત્માનું કહેવું છે આ સ્વરૂપમાં. અહીં જ્ઞાન વિજ્ઞાન યોગનો આ 7મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.
સદગુરુ મહારાજ કી